અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે. અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે. તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. અનિલ ચાવડા સાહેબનો શેર છે. મિત્રો, અમદાવાદ તકમાં આપનું સ્વાગત છે. દર શુક્રવારે અમે ગુજરાતી સાહિત્ય પર કંઈક નાનકડું અમથું અમારી તાકાત મુજબનું બનાવીને આપ લોકો માટે લઈ આવીએ છીએ. આજે મારી સાથે છે અનિલ ચાવડા, ભાવેશ પટની, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોકાણી, ભાગ્યેશ ઝા સાહેબ, મધુસૂદન પટેલ અને મારો મિત્ર તુષાર શુક્લ. ગુજરાતી સાહિત્યે બહુ લાંબી મજલ ખેંચી. નરસૈયાથી શરૂ થઈ ને અહીં સુધી, અને બહુ ઉત્તમ રચનાઓ આપી. એક આખા વચ્ચે યુગ આવી ગયા, જેમ મેં હમણાં જ દુલાકાક સાહેબ પર કર્યું હતું, ઝવેરચંદ મેઘાણી સાહેબ પર કરવાની ઈચ્છા છે. પણ આ બધા એક યુગ એમ, એટલે તમે એમને જેટલી વાર વાંચો એટલી વાર. પૂજ્ય બાપુ કહે છે ઘણીવાર, પૂજ્ય બાપુએ રામકથા 850થી વધુ કરી. એટલે 850 વખત રામકથા વાંચી અને લોકોને, શ્રોતાઓને એનો રસાસ્વાદ કરાવ્યો. અને છતાંય દરેક વખતે એમને રામકથામાંથી કંઈ જુદું જ મળે છે. એવું જ છે દુલાકાક સાહેબ વિશે કે ઝવેરચંદ મેઘાણી સાહેબ વિશે. તમે એમને જેટલી વાર વાંચો એટલી વાર અંદરથી કંઈક નવું જ મળવાનું તમને. આજે આપણે અમદાવાદના આ શાયરો બધા એમની સાથે આજે નાનકડી મહેફિલ કરશું. અને આ બધા તો મિત્રો છે એટલે જોડાય. સાથે પ્રહર વોરા પણ છેલ્લે જોડાશે, કારણ કે એણે ભાગ્યેશ ઝા સાહેબની એક રચના અને તુષારની એક રચના પણ મારા માટે ગાઈને મને મોકલી આપી. થેન્ક્સ પ્રહર. તો આપણે વાત કરતા હતા આ બધા સાહિત્યકારોની. ગુજરાતી સાહિત્ય આ બધા સાહિત્યકારોના હાથમાં સુરક્ષિત છે અને એનો મને આનંદ છે. શરૂ કરીએ. ગઝલ છે. હજી તો દુશ્મનોની આખી ટોળી બાકી છે. હજી તો દુશ્મનોની આખી ટોળી બાકી છે, છતાં ચિંતા નથી, પિસ્તોલમાં એક ગોળી બાકી છે. ને ઘણા વર્ષે મળ્યો જો મિત્ર, ટપલી દાવ લઈ લીધો. ઘણા વર્ષે મળ્યો જો મિત્ર, ટપલી દાવ લઈ લીધો. હજી તો ધૂળમાં ઢસડી શૂટિંગા ટોળી બાકી છે. ને હવે આ પોતપોતાની ઉણપને ઉજવી લઈ ચાલ. હવે આ પોતપોતાની ઉણપને ઉજવી લઈ ચાલ. દીવો બાકી છે તારે ને મારે રંગોળી બાકી છે. ને ઉદાસી ભાવી નહીં તો જિંદગીને એઠી મૂકવાની. ઉદાસી ભાવી નહીં તો જિંદગીને એઠી મૂકવાની. જરા જો ધ્યાનથી થાળીમાં પૂરણપોળી બાકી છે. ને ભલે તે લીમડો મારી ખુશીનો કાપી નાખ્યો હોય. ભલે તે લીમડો મારી ખુશીનો કાપી નાખ્યો હોય, પરંતુ મારી અંદર ક્યાંક એક લીંબોળી બાકી છે. ને બળી ગઈ મૂછ તારી માત્ર એક તણખાના અડવાથી. બળી ગઈ મૂછ તારી માત્ર એક તણખાના અડવાથી. વિચારી લે હજી આગળ ધધકતી હોળી બાકી છે, કે હજી તો દુશ્મનોની આખી ટોળી બાકી છે, છતાં ચિંતા નથી, પિસ્તોલમાં એક ગોળી બાકી છે. વાહ અનિલભાઈ,
આ જગતને છંદથી માપી રહ્યો છું હું. આ જગતને છંદથી માપી રહ્યો છું હું. જેટલું જેવું મળ્યું, જેટલું જેવું મળ્યું આપી રહ્યો છું હું. હવે ભાવેશ પટની બેસુમાર. માણસ જ બેસુમાર છે, એટલે એનું તખલ્લુસ બેસુમાર હોય તો કોઈ વાંધો જ નહીં એમ. ભાવનગરના છે, પટની ફેમિલી અને વિરાણી ફેમિલીમાંથી છે, એટલે સાહિત્ય જેમ એમના લોહીમાં હોય એમ સંગીત પણ એમના લોહીમાં છે. ક્લાસિકલ રાગ બહુ સરસ ગાય. એમનો આ શેર છે, સાહિલ લુધિયાનવીની તલખિયા. એનો જે પ્રથમ શેર છે એના પર આધારિત આ શેર. આ જગતને છંદથી માપી રહ્યો છું. આ જગતને છંદથી માપી રહ્યો છું હું. જેટલું જેવું મળ્યું, જેટલું જેવું મળ્યું આપી રહ્યો છું હું. થોડી તો તકલીફ પડવી જોઈએ, થોડી તો તકલીફ પડવી જોઈએ, રોગોની દવાઓ કડવી જોઈએ. થોડી તો તકલીફ પડવી જોઈએ, રોગોની દવાઓ કડવી જોઈએ. સાચો છે જો તું અગર તો તને શાને કોઈ વાત નડવી જોઈએ. એકને પીડા અગર જો થાય તો, એકને પીડા અગર જો થાય તો બીજામાં આંધી ઉમડવી જોઈએ. એક ધોખો કાફી સાબિત થઈ શકે, એક ધોખો કાફી સાબિત થઈ શકે. આંખો તો આખી ઉઘડવી જોઈએ. થેન્ક યુ. જો તને અંદરથી કોરી ખાય છે, જો તને અંદરથી કોરી ખાય છે, સ્મૃતિઓ તત્ક્ષણ તગડવી જોઈએ. દાદ ના આપી શકે તો ગમ નથી, દાદ ના આપી શકે તો ગમ નથી. આ ગઝલ તનેય અડવી જોઈએ. સાચ અને અટકળ બાકી છે, સાચ અને અટકળ બાકી છે. હજી તો સ્થળનું જળ બાકી છે. સાચ અને અટકળ બાકી છે, હજી તો સ્થળનું જળ બાકી છે. મૃગજળ છે એક આદ્ય નમૂનો, મૃગજળ છે એક આદ્ય નમૂનો. બીજા અગણિત છળ બાકી છે. મધુસૂદન પટેલ. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. અમે શબ્દનો દેહ ધરીને સૂર સંગ લહેરાશું. ને હોય શિખામણ જેવું તો કોઈ અર્થ બીજો ના લેતા, હોય શિખામણ જેવું તો કોઈ અર્થ બીજો ના લેતા. ઉપરથી જે આવે છે એ કવિઓ જગને દેતા. કવન ટપાલો અમને મળતા અમે ટપાલી થાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. ને કડવી મીઠી દરેક વાણી અમે મેલશું રમતી, કડવી મીઠી દરેક વાણી અમે મેલશું રમતી. બિનતી સાથે કરશું વાતો તીખી ને તમતમતી. હશે અમારી સામર્થી તો મધમાં ઘોળી પાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. અમે શબ્દનો દેહ ધરીને સૂર સંગ લહેરાશું. અને હવે જેમને હું બહુ પસંદ કરું છું એ ભાગ્યેશ ઝા સાહેબ. ક્યાં સુધી નિર્વેદ ગાવું એકલા, ક્યાં સુધી નિર્વેદ ગાવું એકલા. એટલે તો ગીત ખળખળતા રહ્યા. ક્યાં સુધી નિર્વેદ ગાવું એકલા, એટલે તો ગીત ખળખળતા રહ્યા. ને આમ તો મળવાનું પણ ક્યાં છે બન્યું, ને આમ તો મળવાનું પણ ક્યાં છે બન્યું. સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા. ભાગ્યેશ ઝા સાહેબ. આ તો રે કેવું લોકડાઉન જે ખોલે રે દ્વાર પછી દ્વાર, જે ખોલે રે દ્વાર પછી દ્વાર. કમોસમી વેકેશન ઝીલીને બાળકો, કમોસમી વેકેશન ઝીલીને બાળકો
મારામાં બાળપણા જગવે. કમોસમી વેકેશન ઝીલીને બાળકો મારામાં બાળપણા જગવે. કાળા કેલેન્ડરના કોગળા કરીને એ તો ઉંમરની ખિસકોલી ભગવે. ખિસ્સામાં સિંગચણા સાથે સંતાડેલી 7 તાળી થડકાતી બહાર. આ તો કેવું રે લોકડાઉન, આ તો ખોલે છે દ્વાર પછી દ્વાર, આ તો રે કેવું લોકડાઉન. ને પછી યુવાની, આ બાળપણની વાત કરી, બાળપણ આવું હતું. પછી યુવાની કેવી હતી, આ દ્વાર ખુલ્યા બધા એટલે આખું જીવન સામે દેખાવા માંડ્યું. તો કેવું કે માથામાં ફુગ્ગો, નીચે ઈચ્છાની પરીઓને ભણવામાં ભગવાનો ભેળ. સંસ્કૃત હતું એટલે સાધુ થવાની ઈચ્છા હતી. શંકરાચાર્ય વાંચતા હતા, વિવેકાનંદ વાંચતા હતા. તો માથામાં ફુગ્ગો, નીચે ઈચ્છાની પરીઓ ને ભણવામાં ભગવાનો ભેળ. કાચી કવિતાના ફાટ ગાલ ને મનગમતી વાતોનો મેળ. નંબર પહેલાંને જે મળ્યું તું માન, નંબર કોઈ દિવસ બીજો નંબર નથી આવ્યો. નંબર પહેલાંને જે મળ્યું તું માન, એનો જડ્યો જાણે ફૂલોનો હાર. આ તો ખોલે છે દ્વાર પછી દ્વાર, આ તો રે કેવું લોકડાઉન, આ તો ખોલે છે દ્વાર પછી દ્વાર. અને પછી કેવું થયું, નોકરીમાં આવ્યા તો સત્તાની ગલીઓમાં લાકડાના દરવાજા, સત્તાની ગલીઓમાં લાકડાના દરવાજા, દરવાજે સાવજના ફોટા. સત્તાની ગલીઓમાં લાકડાના દરવાજા, દરવાજે સાવજના ફોટા. ખટપટના ખેલ અને દંગલ ત્યાં દંભના, ખટપટના ખેલ અને દંગલ ત્યાં દંભના. ઓળખવા સાચા ને ખોટા. નરસિંહ મહેતાનો વંશજ છું કે સામળીઓ દોરે તેમ દોરવાયો જીવનભર, સામળીઓ દોરે તેમ દોરવાયો જીવનભર. જઈએ ત્યાં જીતવું તૈયાર, આ તો દ્વાર પછી ખોલે છે દ્વાર, આ તો રે કેવું લોકડાઉન, જે દ્વાર પછી ખોલે છે દ્વાર. એટલે કેવું થયું, આ બધું એકદમ સરળ થઈ ગયું, શામળિયા ઉપર બધું છોડી દીધું. અને કેવા લોકોએ દીધો રે સાથ, હર્ષેન્દુ જેવા કેવા લોકોએ દીધો રે સાથ ને સજ્જન ઉભા રહ્યા સંગાથમાં. જ્યાં ગયા ત્યાં કોઈ દંભ ખેલ ખટપટ આપણે ના કરતા હોઈએ, આપણે સીધા હોઈએ એટલે સીધા માણસો આપણી સાથે ઊભા જ રહે. કે કેવા લોકોએ દીધો રે સાથ ને સજ્જન ઉભા રહ્યા સંગાથમાં. મોટા દીધા તા કામ મારા રામે. કેવા કામ આપ્યા. ખેલ મહાકુંભનો કન્સેપ્ટ તૈયાર કરો કે 1 મે 2010નું સ્ટેડિયમનો શો તૈયાર કરવાનો હોય, અને મોટા દીધા હતા કામ મારા રામે. મારા રામે મને કોઈ નાનું કામ આપ્યું જ નથી. સિટીઝન ચાર્ટર બનાવવાનું હોય કે 1 મેની ઉજવણીનો કન્સેપ્ટ ભારતને આપવાનો હોય, કે મોટા દીધા હતા કામ મારા રામે ને હામ દીધી હૈયા અને હાથમાં. કેવા લોકોએ દીધો સંગાથને સજ્જન ઉભા રહ્યા સંગાથમાં. વાલા ત્યાં ઉતાર્યો પાર. ચોખ્ખા એ હાથ હવે આવે છે કામમાં. હાથ એકદમ ચોખ્ખા રાખ્યા કે ચોખ્ખા એ હાથ હવે આવે છે કામમાં. વાલા ત્યાં ઉતાર્યો પાર, આ તો ખોલે છે દ્વાર પછી દ્વાર, આ તો રે કેવું લોકડાઉન, આ તો ખોલે છે દ્વાર પછી દ્વાર. અને પછી સાહિત્યમાં આવ્યા તો જુદો જ અનુભવ થયો. આપણને એમ થાય કે આટલું બધા સાહિત્યકારો આવા સરસ કપડાં પહેરીને ફરતા હશે તો એમનામાં તો શું હશે. તો શબ્દોની શેરીમાં ખાલી પા ખોરડે, શબ્દોની શેરીમાં ખાલી પા ખોરડે ને ઈર્ષાના તડકાનો તોર. શબ્દોની શેરીમાં ખાલી પા ખોરડે ને ઈર્ષાના તડકાનો તોર. શોધકની જેમ કરી ઝીણેલી આંખ, શોધકની જેમ કરી ઝીણેરી આંખ અને શારદાએ સંભાળ્યો દોર. શોધકની જેમ કરી ઝીણેરી આંખ અને શારદાએ સંભાળ્યો દોર. શબ્દોને શોધીને પ્રેમ કરી પોષા તો જડી ગયો જીવનનો સાર. આ તો ખોલે છે દ્વાર પછી દ્વાર, આ તો રે કેવું લોકડાઉન, જે ખોલે છે દ્વાર પછી દ્વાર. જ્યારે ભાગ્યેશભાઈને 60 વર્ષ પૂરા થયા ત્યારે એક ફંક્શનમાં આ રચના મને ગાવાનું કહેવામાં આવ્યું હતું. અને ત્યારે એક રમતિયાળ, એક ગ્રામ્ય શૈલીમાં રચાયેલી આ એક રચના હું આપની સમક્ષ રજૂ કરું છું. હે સમજો મારો દિયોર તમોને, સમજો મારો દિયોર, સમજો મારો દિયોર તમોને, સમજો મારો દિયોર.
ખરા બપોરે વચલા રસ્તે ચોથી આવ્યા ચોર, ચોથી આવ્યા ચોર. હે સમજો મારો દિયોર, તમોને સમજો મારો દિયોર. ખરા બપોરે વચલા રસ્તે ચોથી આવ્યા ચોર, ચોથી આવ્યા ચોર. ખેતરના સેવાડે હેડે વાડ નોમની સોરી, ખેતરના સેવાડે હેડે વાડ નોમની સોડી. હાથે હાથે રસ્તો હેડ વાતો કરવા થોડી. ઝાડ મૂસોમાં મલક્યો જાણે ઈ મનો આયો મોર, ઝાડ મૂસોમાં મલક્યો જાણે ઈ મને આયો મોર. ખરા બપોરે વચલા રસ્તે ચોથી આવ્યા ચોર, ચોથી આવ્યા ચોર. હે સમજો મારો દિયોર, તમોને સમજો મારો દિયોર. ખરા બપોરે વચલા રસ્તે ચોથી આવ્યા ચોર, ચોથી આવ્યા ચોર. અને હવે ભાવેશ ભટ્ટ, પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય, પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય એ જણ ડૂબી મરે તો અમને ફરક પડે છે. પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય એ જણ ડૂબી મરે તો અમને ફરક પડે છે. બહુ લાડકોડથી જે સંબંધને વાવીએ ત્યાં, બહુ લાડકોડથી જે સંબંધને વાવીએ ત્યાં ભેંકાર પાંગરે તો અમને ફરક પડે છે. અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક, અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક. ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. ને તને માલિક બનાવી સોંપી દે જે ચાવીનો જુડો, તને માલિક બનાવી સોંપી દેજે ચાવીનો જુડો. હૃદયમાં એમના રહેતો નહીં દરવાનની માફક. ને નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને, નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને. થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક. ને મલાજો જાળવે સૌ આવતા શમશાનવત ઘરમાં, મલાજો જાળવે સૌ આવતા શમશાનવત ઘરમાં. કદી તોફાન પણ આવ્યા નહીં તોફાનની માફક. કે બધું મનદુખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં, બધું મનદુખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. મળ્યા એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક. બધું મનદુખ બધો આક્રોશ ભૂલી ગયો હું પળમાં. મળ્યા એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક. અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક. ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. બધા જે દ્રશ્યને જોઈને જીવન વિતાવે છે, બધા જે દ્રશ્યને જોઈને જીવન વિતાવે છે એ સત્ય છે કે આભાસ વાત કરવી છે. આ કારણે જ તને ખાનગીમાં મળવું છે, આ કારણે જ તને ખાનગીમાં મળવું છે. તું છે જ ખાસ અને ખાસ વાત કરવી છે. ભાવિન ગોપાણી. બંડની જ્વાળા અચાનક કામ કરશે, બંડની જ્વાળા અચાનક કામ કરશે. ક્યાંક ગંધક ક્યાંક સર્જક કામ કરશે.
બંડની જ્વાળા અચાનક કામ કરશે, ક્યાંક ગંધક ક્યાંક સર્જક કામ કરશે. ફૂલની મરજી વગર આવી પડે તો, ફૂલની મરજી વગર આવી પડે તો ઓસ પણ એસિડની માફક કામ કરશે. ફૂલની મરજી વગર આવી પડે તો ઓસ પણ એસિડની માફક કામ કરશે. ઊંઘવા દો એને લાંબુ ઊંઘવા દો, ઊંઘવા દો એને લાંબુ ઊંઘવા દો, જાગશે તો ખૂબ હિંસક કામ કરશે. ઊંઘવા દો એને લાંબુ ઊંઘવા દો, જાગશે તો ખૂબ હિંસક કામ કરશે. ત્યાં સુધી અજવાશની આશા અમર છે, ત્યાં સુધી અજવાશની આશા અમર છે, જ્યાં સુધી છેલ્લો પ્રકાશક કામ કરશે. ત્યાં સુધી અજવાશની આશા અમર છે, જ્યાં સુધી છેલ્લો પ્રકાશક કામ કરશે. સાવ ભોળા માણસોએ કંઈ ન કરવું, સાવ ભોળા માણસોએ કંઈ ન કરવું, કામ વધશે જ્યારે બાળક કામ કરશે. સાવ ભોળા માણસોએ કંઈ ન કરવું, કામ વધશે જ્યારે બાળક કામ કરશે. સારું છે કે મન મળ્યું છે ટોર્ચ જેવું, સારું છે કે મન મળ્યું છે ટોર્ચ જેવું, શ્વાસની છેલ્લી ગુફા તક કામ કરશે. સારું છે કે મન મળ્યું છે ટોર્ચ જેવું, શ્વાસની છેલ્લી ગુફા તક કામ કરશે. આ તરફથી એ તરફ ફરતા જ રહેશે, આ તરફથી એ તરફ ફરતા જ રહેશે, જેમનામાં એક લોલક કામ કરશે. આ તરફથી એ તરફ ફરતા જ રહેશે, જેમનામાં એક લોલક કામ કરશે. ત્યાં સુધી એ સૌના માટે કામનો છે, ત્યાં સુધી એ સૌના માટે કામનો છે, જ્યાં સુધી એ થઈ અવાચક કામ કરશે. ત્યાં સુધી એ સૌના માટે કામનો છે, જ્યાં સુધી એ થઈ અવાચક કામ કરશે. બંડની જ્વાળા અચાનક કામ કરશે, ક્યાંક ગંધક ક્યાંક સર્જક કામ કરશે. અને હવે મારો મિત્ર તુષાર શુક્લ. અમારી મિત્રતા આમ તો 40-45 વર્ષ પાછળ જાય. એ આકાશવાણી અમદાવાદમાં અને હું સેક ઇસરોમાં ટીવી પ્રોડ્યુસર. મને સંગીતનો શોખ એટલે એવું છે કે સંગીત એ મારા લોહીમાં છે. મારા ગ્રાન્ડફાધર દુર્લભજી ખંદડિયા ભરૂચમાં સંગીત શિક્ષક હતા. એમના 2 દીકરા જદુરાય અને વસંતરાય ખંદડિયા બંને વકીલ થયા, મુંબઈ ગયા. પણ વસંતરાય એટલે મારા ફાધર સરસ હાર્મોનિયમ વગાડે, ભજનો કરે, અને જદુરાય ખંદડિયા તબલા પર સંગત કરે. એટલે સંગીત તો લોહીમાં છે. ગાયું નહીં મેં ક્યારેય, પણ નાનો અજીત એ ગાય છે. એટલે ટેલિવિઝન પ્રોડ્યુસર તરીકે મેં ટેલિવિઝન માટે એક પ્રોગ્રામ કર્યો, મહેફિલ. અને મહેફિલમાં મને એમ થયું કે ટેલિવિઝનની એ જવાબદારી છે કે નવા કલાકારોને તક આપવી, એક પ્લેટફોર્મ આપવું. પંડિત જસરાજજીએ એનું શીર્ષક ગાયું અને હું બહુ નસીબદાર છું કે મેં પંડિત જસરાજજી, અનુપ જલોટા, જગજીત ચિત્રા, મહેંદી હસન સાહેબ, કિશોરી આમોનકર, આ બધાને કોન્સોલ પર બેસીને મલ્ટી કેમેરા સેટઅપથી રેકોર્ડ કરે.
મારા ફેવરિટ ગુલામ અલી સાહેબ રહી ગયેલા અને મને એમને રેકોર્ડ કરવાની તક મળી નહીં અને ઈસરો છોડ્યું, ફ્રીલાન્સર થયો. લેસ્ટરના અમારા વિનોદભાઈ પોપટ એ મને ખેંચીને ઇન્ડિયાથી અહીં લઈ આવ્યા રેમિનેસન્ટ ટેલિવિઝન માટે અને અહીંયા ચેનલો લોન્ચ કરવા માટે. એ સમય દરમિયાન લેસ્ટરમાં MATVમાં લેસ્ટરમાં ગુલામ અલી સાહેબનું આવવું અને વિનોદભાઈ નક્કી કર્યું કે ગુલામ અલી સાહેબને તો રેકોર્ડ કરવાના છે. મારી દીકરી રાજસિંહ MATVમાં લેસ્ટર હતી અને મને લંડન મેસેજ કર્યો કે તાત્કાલિક ટ્રેન પકડો. હું સીધો કિંગ ક્રોસ અને લેસ્ટર જવા. મને લેસ્ટર પહોંચતા 2-2.5 કલાક લાગે. એટલે ગુલામ અલી સાહેબને વિનોદભાઈ જમવા લઈ ગયા જેથી 2-2.5 કલાક પાસ થઈ જાય અને મને ગુલામ અલી સાહેબને રેકોર્ડ કરવાનો પણ મોકો મળે. અને હવે હું મરીશ તો ભૂત નહીં થાઉં એટલીસ્ટ. પણ વાત આપણે તુષારભાઈની કરતા. એટલે મહેફિલ માટે મેં જ્યારે સ્પર્ધાનું આયોજન કર્યું જેથી નવા કલાકારોને આટલા સિનિયર કલાકારો સાથે સેમ તકતો, સેમ પ્લેટફોર્મ હું પૂરું પાડી શકું, એ વખતે તુષારભાઈએ મને ઘણી મદદ કરી. એમાં મને હમણાં જ તુષારભાઈએ લોકડાઉન ઉપર એક કવિતા લખેલી, એનો એક ફેઝ મને બહુ ગમે છે, મને બહુ સ્પર્શે છે, એટલે તમારી સાથે શેર કરું છું. આખા ઘરમાં એક બા રાજી છે, આખા ઘરમાં એક બા રાજી છે ભર્યું ભર્યું ઘર જોઈને. સવારના મૂંગા મૂંગા કોઈને આડાના આવી જવાય એવીની બીકે, સવારના મૂંગા મૂંગા કોઈને આડાના આવી જવાય એની બીકે સતત ઠાકોરજી સામે બેસી રહેતા બા. સૌ જાય પછી જ ઓરડાની બહાર નીકળતા બા હમણાં ખુશ છે ભર્યું ભર્યું ઘર જોઈને. બા સ્વીટ ગાય છે એવું પૌત્રીએ કહ્યું. બા દેશની વાતો કરે છે. બાનું સ્ટોરી ટેલિંગ પૌત્રને ગમે છે. બાની સુખડી એ હવે પુત્રવધૂને ભાવે છે. બા દેશની વાતો કરે છે. બા સ્વીટ ગાય છે એવું પૌત્રીએ કહ્યું. બાનું સ્ટોરી ટેલિંગ પૌત્રને ગમે છે અને બાની સુખડી હવે પુત્રવધૂને ભાવે છે. પુત્રને બાનું આ બધું યાદ આવે છે. ઘરના સૌ માટે લોકડાઉન થયું છે, પણ બા માટે લોકડાઉન ખુલ્યું છે. ઠાકોરજી સાંભળે તો આખા ઘરનું સાંભળે ને. પહેલાં વિદેશ જતી દીકરીની લાગણીઓ વ્યક્ત કરું. વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં, શોપિંગની સાથે હું સ્મરણું લઈ જાઉં, બેગની સંગાથે હુંય છાની છલકાઉં, પણ આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. બેગ હું ભરું ત્યારે સામે ઊભા રહીને કાઢું એ પાછું મુકાવો છો સમ દઈને. આ નથી કાઢવાનું, આ તો લેવાનું છે. કેટલું મુકાવો છો ફરી ફરી કહી કહીને. બેગમાં હે બાળપણ મુકાવવાનું નહીં. પપ્પા
મને મૂકવા તમારે આવવાનું નહીં. ને થોડું તો ચાલે બેટા, કોઈ નથી પૂછતું. સમજે બધાય હવે, લઈ જા ને સાથે તું. કેમ કરી સમજાવું પપ્પાજી તમને હું? કાઉન્ટર પર જઈ હું તે કેમ કરી કહું? લાગણીને કાંટા પર તોલવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને પિયરમાં દીકરીનું વજન તો વધવાનું. 4 ટાઈમ પેટ ભરી રોજ રોજ જમવાનું. મમ્મીના હાથનું, ભાભીના હેતનું. પરદેશે આવું ક્યાં કોઈ નહીં મળવાનું. પણ અહીંયાનું કંઈ ત્યાં સંભાળવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો. પાસપોર્ટ, ટિકિટ બધું જોવાને માગશો. સાચવીને જજે એવું બોલી ઉમેરશો. પહોંચીને ફોન કરજે એવું કહેશો. પણ ભૂલી જાઉં તો ઓછું આણવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને જોયા કરો છો જ્યાં સુધી દેખાતી કાચની દિવાલ મને એક્વેરિયમ લાગતી. કાંઠો છોડીને જતી દરિયાની માછલી બીજા કાંઠે રે એની વાટ્યું જોવાતી. આંસુને કેમ કહું આવવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને દીકરીને પપ્પાનો એવો સંબંધ છે, ફૂલમહી સચવાતી એની સુગંધ છે. હાથ મૂકી માથે એ મૂંગારે બોલતા. દીકરીના આંસુમાં એનો અનુબંધ છે. પણ પપ્પાને આંસુ બતાવવાનું નહીં. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. પ્રેમ લક્ષણા ભક્તિ શ્યામ સુંદર કૃષ્ણ ભગવાન સાથેની ભક્તિ દર્શાવતું આ એક ગીત હું રજૂ કરું છું. મારે જાવું રે શ્યામ સુંદરમાં મારે સમાવું. મારે જાવું રે શ્યામ સુંદરમાં મારે સમાવું. મારે ગાવું રે ગીત મારે ગોવિંદનું ગાવું. મારે જાવું શ્યામ સુંદરમાં મારે સમાવું. મારે જાવું રે શ્યામ સુંદરમાં મારે સમાવું. જાણું હું ના તારું ઠામ નહીં જાણું. શ્યામા હું તો આવું કઈ રીતે? સુરને હું જાણું અને તાલને પીછાણું તોય રૂપને હું ગાઉં કયા ગીતે? જાણું હું ના તારું ઠામ નહીં જાણું. શ્યામ આવું તો આવું કઈ રીતે? સુરને હું જાણું અને તાલને પીછાણું તોય રૂપને હું ગાઉં કયા ગીતે? શબ્દોને સુર તણી સીમાને પાર. શબ્દોને સુર તણી સીમાને પાર. તારું મીઠું મલકાવું રે શ્યામ સુંદરમાં મારે સમાવું. મારે જાવું રે શ્યામ સુંદરમાં મારે સમાવું.